मित्रों, भारतीय जनता पार्टीना उम्मीदवारों लईने कोकड़ું ગૂંચવાયેલું છે। ત્યાં કોંગ્રેસમાં પણ હવે સ્થિતિ એવી જોવા મળી રહી છે। જૂનાગઢ લોકસભા બેઠકને લઈને કોકડું ગૂંચવાયેલું છે કોંગ્રેસમાં અને આ જ મામલે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળી રહી છે। તમામ જે નેતાઓ છે તે અહીં ઉપસ્થિત છે। મુકુલ વાસ્તિક પોતે પણ અહીં ઉપસ્થિત છે। તેવામાં જૂનાગઢ લોકસભા બેઠકને લઈને અહીં ચર્ચા કરવામાં આવી રહી છે। प्रतीक जाधव आ अंगे વધુ માહિતી આપી રહ્યા છે। પ્રતીક, આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ રહી છે અને જૂનાગઢમાં કયું કોકડું ગૂંચવાયેલું છે ત્યાં? જી પ્રતીક। અંકિત, જૂનાગઢ લોકસભા બેઠકનું કોકડું ગૂંચવાયું છે અને આ કોકડું ઉકેલવા માટે હવે પ્રદેશ કાર્યાલય ઉપર બેઠક થઈ રહી છે। બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે અને કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપર બેઠકમાં હાજરી આપી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓ છે તે આ બેઠક અહીંયા યોજી રહ્યા છે। જૂનાગઢ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠકની અંદર સંભવિત જે ઉમેદવારો છે હીરાભાઈ જોટવા, પૂજા વસ, ભીખાભાઈ જોશી સહિતના જે નેતાઓ છે તે આ બેઠકની અંદર હાજર છે અને આ જે ઓફિસ છે તેની અંદર બેઠક કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે છેલ્લા 15 મિનિટથી આ બેઠક છે ચાલી રહી છે અને આની અંદર કેટલાક સિનિયર નેતાઓ પણ બેઠકની અંદર હાજરી કરી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી રહી છે અને જોઈ શકાય છે કે બેઠકની અંદર જે ઉમેદવારો છે તે ઉમેદવારો માટે મંથન થઈ રહ્યું છે। મહત્વનું છે કે આ જે જૂનાગઢ લોકસભા બેઠક છે તે લોકસભા બેઠકનું કોકડું ગૂંચવાયું છે। હજુ સુધી ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા અને આ જ કારણથી હવે જે નેતાઓ છે તે અહીંયા આવીને બેઠક કરી રહ્યા છે, કારણ કે જો અન્ય નેતાને ટિકિટ આપવામાં આવે તો ચોક્કસથી નારાજગી સામે આવી શકે છે અને આ જ કારણથી જે સંભવિત 3 ઉમેદવારો છે તેમને સાથે બેસાડીને પ્રદેશ પ્રમુખ છે તે સમજાવટ કરી રહ્યા છે અને આ બેઠક બાદ જૂનાગઢ લોકસભા બેઠકનું જે ગૂંચવાયેલું કોકડું છે તે ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। જી પ્રતીક, બનેલા રહેજો મારી સાથે। તો પ્રદેશ પ્રમુખ સહિત તમામ જે નેતાઓ છે તે અહીં ઉપસ્થિત છે। બેઠકમાં જૂનાગઢ બેઠકના જે ઉમેદવાર છે તેની જાહેરાત થઈ શકે છે। હીરા જોટવા, પૂંજાભાઈ વંશ, ભીખા જોશીના નામની ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે। બિલકુલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી આજે અમદાવાદ પ્રદેશ કાર્યાલય પર આવી રહ્યા છે। પ્રદેશ કાર્યાલય પર જ્યારે પ્રભારી આવી રહ્યા છે તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। સાથે લોકસભાના જે ઉમેદવારો જાહેર થયા છે તમામ ઉમેદવારો પણ અહીંયા આવી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો હજુ સુધી 7 બેઠકો ઉપર ચૂંટણી ઉમેદવારો જાહેર નથી થયા અને આ જ ઉમેદવારો જાહેર થાય તેની રાહ જોવાય છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જૂનાગઢ લોકસભા બેઠક કોકડું ગૂંચવાયું છે અને આ કોકડું પહોંચ્યા છે અને સૌ કોઈ તમામ એક પછી એક ઉમેદવારો અહીંયા પહોંચી રહ્યા છે અને તે સૌ ઉમેદવારો પ્રભારી સાથે બેઠક કરવા છે। કેરીબેન, શું કહેશો, કેવો ઉત્સાહ છે અને જીતનો કેટલો ઉત્સાહ? સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીના તમામ જે ઉમેદવારો પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યો છે આ તમામ લોકસંપર્ક કરી રહ્યા છે અને અમરેલી માટે અને બનાસકાંઠા માટે સૂત્ર છે કે બનાસકાંઠામાં ગેની અને અમરેલીમાં જેની, આ બંને જીતે છે અને વર્ષોથી જાહેર જીવનમાં રહીને અનુભવના આધારે પ્રજા અમને આશીર્વાદ આપશે।